આ તરફ સુરતમાં નકલી પનીર ઝડપાવા મામલે નવા ખુલાસા થયા। દરરોજ 1000 કિલો નકલી પનીર શહેરમાં ઠલવાતું હોવાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે। આ નકલી પનીર અને ઘીમાં એસિડ ઉમેરાતો હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા અંગે એસઓજી અને આરોગ્ય વિભાગે તબાઈ બોલાવી। કેટરસ નામની ડેરીમાં સસ્તા ભાવે આવું પનીર વેચાતું હતું। અત્રે મહત્વપૂર્ણ છે કે ગઈકાલે સુરતમાં એસઓજી પોલીસે સુરભી ડેરીમાંથી 955 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી લીધો હતો। સાથે જ 600 લીટર દૂધ અને 90 લીટર તેલનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો। ડેરી પ્રોડક્ટમાં એસિડ ઉમેરાતું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો। જોકે સંચાલકે સમગ્ર મામલે સંચાલકની ધરપકડ કરી કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે। 955 કિલોગ્રામ જેટલું પનીર ઝડપાયું હતું અને આજ જે પનીર છે લોકો આરોગી રહ્યા હતા અને ગઈકાલે ઘણા બધા લોકોના ફોન આવેલા કે આ સુરભી ડેરીમાંથી અમે લોકો પણ પનીર મંગાવીને ખાતા હતા અને એકદમ સોફ્ટ અને ખૂબ જ સારું પનીર આવતું હતું એવું લોકોનું કહેવું છે। એટલે આ એક ગંભીર બાબત છે કે લોકોને જે પનીર સારું લાગતું હોય, સોફ્ટ લાગતું હોય ને એ ખરેખર નકલી હોય। એટલે આના ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે અને ક્યાં ક્યાં આ પનીર પહોંચ્યું હતું એની વિગતો પણ એકઠી કરવામાં આવી રહી છે। અમે સુમૂલ ડેરીના અધિકારીઓ સાથે પણ સંપર્કમાં છીએ કે ભવિષ્યમાં અમારે જ્યારે પનીર ચેકિંગ કરવું હોય તો એ લોકોને પણ અમે સાથે રાખવાના છીએ। એસઓજી વિભાગના ડીસીપીના જણાવ્યા મુજબ પનીર અસલી છે કે નકલી તે જાણવાની વિવિધ પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે, જેને થકી સામાન્ય લોકો પણ અસલી અને નકલી પનીરનો ભેદ પારખી શકે એમ છે। જોકે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ભેળસેળિયા વેપારીઓને બક્ષવામાં નહીં આવે તેવી પણ ડીસીપીએ ચેતવણી આપી છે। પણ અમુક પદ્ધતિઓ વિકસાવી છે જેનાથી અમે પણ જાતે અને લોકો પણ ચેકિંગ કરી શકે કે તેઓ જે આરોગી રહ્યા છે પનીર અસલી છે કે નકલી, એના માટેની અમારી જે છે એ તમામ ટીમો કાર્યરત છે અને આ લોકોને પાસાથી વધારે કાર્યવાહી થતી હોય તો તે પણ કરવામાં આવશે।